મંજુરાઈ હેલ્ધી લાઇફસ્ટાઇલ ક્લબમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિકુંજ પટેલ, ધ કો ફાઉન્ડર ઓફ મંજુરાઈ હેલ્ધી લાઇફસ્ટાઇલ ક્લબ સિન્સ 2010. જી નમસ્કાર. આજે હું તમને જણાવીશ મંજુરાઈ નામ કેવી રીતે પડ્યું. કારણ કે ઘણા બધાએ મને પૂછ્યું છે કે મંજુરાઈ શું છે. તો મંજુરાઈમાં જે ફર્સ્ટ મંજુ જે છે તે મારા માતાજીનું નામ છે, મંજુલાબેન. અને લાસ્ટમાં જે રાય જે છે તે મારા પિતાજીનું નામમાં લાસ્ટ કેરેક્ટર લીધા છે. લાસ્ટના એમનું ફૂલ નામ જે છે તે ભૂપત રાય છે, તો લાસ્ટનું રાય લીધું છે. અને મારા મધરનું આગળનું મંજુ રાય. તો એ રીતે મંજુરાઈ હેલ્ધી લાઇફસ્ટાઇલ ક્લબ મેં 2010ની અંદર સ્ટાર્ટ કર્યું હતું. એકચ્યુઅલી હું થોડો હેલ્થ કોન્શિયસ હોવાના કારણે મને એવી મારું માઇન્ડમાં એ વિઝન હતું કે મારે લોકોને હેલ્ધી બનાવવું છે. મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું 2010માં, તો સ્ટાર્ટ એ રીતે કર્યું હતું કે અમેરિકન બેઝ કંપની સાથે મેં ટાઈપ કર્યું હતું, એટલે કે ડિસ્ટ્રીબ્યુટરશીપ લીધી હતી. અને એમાં મેં વેઇટ લોસની પ્રોડક્ટ વેચવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો એકચ્યુઅલી જે મારા જે સુપરવાઇઝર હતા એમણે મને કીધું કે આ પ્રોડક્ટ એવી છે કે તમારે સૌથી પહેલાં રિઝલ્ટ આપવો પડશે. તો એકચ્યુઅલી આમ એને શું કે મેં વિચાર્યું કે મારે રિઝલ્ટ કેવી રીતે મળે. તો મારે પોતાને વેઇટ લોસ કરવાનું. તો મેં 3 મહિનામાં 16 કિલો વેઇટ લોસ કર્યું. અનબિલિવેબલ, યસ. તો મેં 3 મહિનામાં વેઇટ લોસ કર્યું અને મારું જ પ્રમોશન મારા જ પોસ્ટરમાં લગાવ્યા અને લોકોને સમજાવવા લાગ્યો કે આ વેઇટ લોસ પ્રોડક્ટ જે છે તે બહુ ઇઝીલી તમને વેઇટ લોસ કરી આપશે. અને મેઇન કેવું છે કે બીજી બધી પ્રોસેસની અંદર, બીજી બધી ડાયટની પ્રોસેસની અંદર આપણા શરીરની અંદર ઘણી બધી વીકનેસ આવી જતી હોય છે. જ્યારે આ જે કંપની જે કહેવા માંગતી હતી કે ભાઈ તમને મીલ રિપ્લેસમેન્ટ આપે છે, મતલબમાં આપણે 3 ટાઈમ ખાઈ રહ્યા છે પણ પાવડર ફોર્મ અને ટેબ્લેટ ફોર્મની અંદર આપણે ન્યુટ્રિશન પ્રોડક્ટ્સ આપતા હતા અને એ આપણે કન્ઝ્યુમ કરવાની હતી. તો એટલે એ રીતે મેં વેટ લોસ કર્યું. પછી ધીરે ધીરે બધી હર્બલની અંદર મેં સ્ટડી કરવા લાગ્યો, બુક્સ વાંચી, વિડીયોઝ જોયા, ઇન્ટરનેશનલી લેવલે પણ મેં વિડીયો જોયા અને થોડું ઓબ્ઝર્વ કરતો ગયો. તો અલ્ટિમેટલી લાસ્ટમાં મને એવું રિયલાઇઝ થયું કે આ તો હર્બલ પ્રોડક્ટ છે, મીન્સ આયુર્વેદિક છે. તો આયુર્વેદિક એટલે કે ભારતીય કલ્ચરનું છે મૂળ. તો પછી ધીમે ભારતીય કલ્ચર પર ઘણું બધું ઓબ્ઝર્વેશન કરવા લાગ્યો, સ્ટડી કરવા લાગ્યો. તો મને ઘણી બધી માહિતી મેં એવી એકઠી કરી, જેના કારણે મેં જોયું કે આ આપણી ભારતીય મૂળની સંસ્કૃતિની અંદર આ ઓલરેડી હતું જ. તો ધીમે છેલ્લા મને 2 વર્ષમાં પાદાભ્યંગ પણ મળ્યું. તો એ આયુર્વેદિકની લાઇનની અંદર તો હું આગળ વધી જ રહ્યો હતો, પણ તેમાં પાદાભ્યંગ મશીન આવવાથી મને ઘણો એવો ફાયદો થયો અને લોકોને એક અલગ ટ્રેક પર મેં ડાયવર્ટ કર્યા અને લોકોને હજુ ઓર વધારે સમજાવવા લાગ્યો. ભારતીય જે વૈદિક પ્રણાલી છે તેનું સમજાવવા લાગ્યો. તો એ કારણે રિઝલ્ટ તો આની અંદર મળવા જ લાગ્યા. કારણ કે પાદાભ્યંગ એટલે મૂળ 2000 વર્ષ જૂની પ્રણાલી છે કે જે પહેલાંના જમાનામાં લોકો, આપણા ભારતીય મૂળના લોકો પહેલાંના જમાનામાં કરતા જ હતા. મીન્સ કે આપણી આ એક પ્રણાલી હતી કે જેમ કે અત્યારે આપણે સવારે ઉઠીએ, નાહીએ ધોઈએ છીએ, બ્રશ કરીએ છીએ, આપણી શરીરની સફાઈ કરીએ છીએ, તો એ આપણી પ્રણાલી થઈ, બરાબર છે. તેવી રીતે આ આપણે કાંસાની વાટી જે ઘસતા હતા તે રાત્રે સૂતી વખતે ઘસતા હતા. તો એ એક નિત્યક્રમ હતો. તમને કંઈ પ્રોબ્લેમ, તમને કંઈ બીમારી થઈ હોય કે ન થઈ હોય, તમારે કાંસાની વાટી ઘસવાની જ ઘસવાની. આ એક નિત્યક્રમ હતો, નિયમ હતો. તો આનાથી ફાયદા એટલા બધા થતા હતા, પણ ઇન્ડિયન કલ્ચરમાં એવું એક ચેન્જીસ આવ્યું
મોડર્નાઇઝ થવામાં લોકોએ આપણી જે આવી બધી જે નાની નાની જે પ્રણાલી હતી તે છોડતા ગયા. તો મોડર્નાઇઝ થવામાં આપણે કેટલું બધું ગુમાવ્યું છે તે તમે થોડું ઓબ્ઝર્વ કરો કે પહેલાંના જમાનામાં આપણા ઇન્ડિયન કલ્ચરની અંદર લેડીઝોની જે વર્ક સ્ટાઇલ હતી તે 90% બેસીને હતી. તમે ધ્યાન આપો, કિચનની અંદર જુઓ તમે, રસોઈ બનાવવાની તો ચૂલા ઉપર, તો બેસીને બનાવવાનું હતું. હવે જુઓ, કમ્પેર કરો, તમે પોતે ઓબ્ઝર્વ કરો. પ્લેટફોર્મ આવી ગયા એટલે ઊભા વેસ્ટર્ન કલ્ચર. કપડાં ધોવાના બેસીને, હવે વોશિંગ મશીન આવી ગયા. ઘંટી જે દળવાની હતી, આપણે અનાજ દળવાનું જે ઘંટી હતી આપણી, તે બેસીને હતી. ને હવે જો ઘરઘંટી આવી ગઈ, ઊભા ઘણી બધી આઇટમ જે હતી તે આપણે ઇન્ડિયન વુમને એડોપ્ટ કરી લીધી વેસ્ટર્ન કલ્ચર, જે ઊભા કરે છે. તો એક સિમ્પલ ઉદાહરણ લો કે જે કિચનની અંદર રસોઈ બનાવતા હતા તો માટલું બાજુમાં હતું એટલે બેસીને જ પાણી પીવું પડતું હતું. અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે ઇન્ટરનેટ પર પણ સર્ચ મારીને જાણી શકો છો કે બેસીને પાણી પીવામાં અને ઊભા પાણી પીવામાં. હવે પ્લેટફોર્મ આવી ગયા કિચનની અંદર, તો સ્વાભાવિક છે ફ્રીજનું ઠંડુ પાણી ઊભા પીવા લાગ્યા. તો અત્યારે જે એક સર્વે થયો છે, એક સુપર્બ સર્વે થયો છે, તો કે ભાઈ હાઉસવાઈફને જે ઘૂંટણના પ્રોબ્લેમ આવવા લાગ્યા તે કમ્પેર કરીએ તો જે વર્કિંગ વુમેન અને વર્કિંગ મેન, જેન્ટ્સને તો લગભગ ઘણા ઓછા હોય છે, પણ સૌથી વધારે જે 90%નો રેશિયો આવ્યો તે હાઉસવાઈફને આવવા લાગ્યો. યસ, હાઉસવાઈફ, ગૃહિણી, જે ઘરની બહાર જતા નથી પણ ઘરમાં ને ઘરમાં રહે છે. તો પણ આ એક રીઝન આવ્યું છે કે એ લોકો ઊભા પાણી પીવા લાગ્યા. તો મારો એક વિડીયો છે, તો તમે આમ ચેનલ પર સર્ચ કરી શકો છો કે ઊભા પાણી પીવાના કેટલા ગેરફાયદા છે, જે ઘણા બધા લોકો જાણે છે પણ એપ્લાય નથી કરી શકતા. તો અમે આ મંજુરાઈ હેલ્ધી લાઇફસ્ટાઈલ ક્લબની અંદર તમને આવી બધી નાની નાની બાબતો પણ સમજાવીએ છીએ. જેમ કે અત્યારે લાસ્ટ મેં કાંસાના વાસણમાં જમવાની જે માહિતી આપી રહ્યો છું છેલ્લા લગભગ 2.5 વર્ષથી, તો એમાં પણ એ જ કે કાંસામાં પહેલાંના જમાનામાં લોકો ખાતા હતા, ગરીબ હોય કે પૈસાદાર હોય, પણ કાંસાના વાસણમાં જ જમવાનું. એ આપણા ઇન્ડિયન કલ્ચરની એક પ્રણાલી હતી. અને મોસ્ટ ઓફ મેં જ્યારે બધા લોકોને અત્યારે પૂછ્યું તો એમ કે હા, હું તો કાંસામાં જ ખાઉં છું. પણ લોકોને એ નથી ખબર કે રવિવારે નથી ખાવાનું. કાંસ્યમ બુદ્ધિપ્રદમ રુચ્ય રક્ત પિત્ત પ્રસાદનમ. શાસ્ત્રનો કોટ પણ અમે જણાવીએ છીએ કે શાસ્ત્ર એટલે લાસ્ટમાં લાસ્ટ કંઈ પણ પ્રૂફ કરવું હોય ને તો તમારે શાસ્ત્રની અંદર ઝાંકીને કહેવાનું હોય, જવાબ આપવાનો હોય છે. તો એ લાસ્ટ છે, એના ઉપર કંઈ નથી. તો કાંસા એક એવું બુદ્ધિશાળી ધાતુ છે કે એ ઝેરને રિએક્ટ કરી આપે છે, તરત રિએક્શન આપે છે. તો તમે જોયું હશે કે કાંસાની વાટી પગના તળિયે ઘસવાથી કાળું જે નીકળે છે તો એ આપણા શરીરનો ટોક્સિન્સ નીકળે છે, જે કાંસો જ કરી શકે છે. કાંસ્યમ બુદ્ધિપ્રદમ. કાંસો એક બુદ્ધિશાળી ધાતુ છે, બરાબર છે. તો કાંસુ એવું બુદ્ધિશાળી ધાતુ છે કે જે સોનું પણ નથી કરી શકતું, ચાંદી પણ નથી કરી શકતું, તાંબુ પણ નથી કરી શકતું. સોના ચાંદી કરતાં અત્યારે હાલમાં જે એકદમ ઊંચામાં ઊંચું છે તે પ્લેટિનમ પણ નથી કરી શકતું. તો શાસ્ત્રમાં આ ઉલ્લેખ થયેલો છે કાંસાનો. હા, તો રવિવારે આ પાદાભ્યંગ નથી કરવાનું. તો હવે આવી બધી નાની નાની બાબતો અમે શીખવાડવા માંગીએ છીએ. કાંસાના વાસણમાં જમવા કહીએ છીએ તો એના ફાયદા પણ અમે સમજાવીએ છીએ સૌથી પહેલાં. હા, તો આ બધી ડિટેલ મંજુરાઈ હેલ્ધી લાઇફસ્ટાઈલ ક્લબની અંદર તમને જાણવા મળશે. કારણ કે અમે છેલ્લા 14 વર્ષથી આ આયુર્વેદિકની લાઈનમાં છે અને આ અમારે જે લોકોને શીખવાડવાનું છે એ છે કે ઇન્ડિયન કલ્ચરને ફોલો કરતા શીખો, પ્લસ થોડું આયુર્વેદિક, થોડું વૈદિક પ્રણાલી અપનાવી સ્વસ્થ રહી શકો છો. અને અમે લોકોને દવા રહિત જીવન જીવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. અને અત્યારે માર્કેટમાં પાદાભ્યંગના મશીન ઘણા બધા લોકો વેચી રહ્યા છે.
અમે એકચ્યુઅલી મશીન નથી વેચતા, અમે વૈદિક પ્રણાલીનું પ્રમોશન કરી રહ્યા છીએ. અમારે ત્યાં જ્યારે લોકો મશીન લેવા માટે આવે છે તો અમે મશીન તો આપતા જ હોઈએ, પણ મશીનની સાથે અમે વૈદિક પ્રણાલી પણ આપશું અને તમને શીખવાડશું કે કેવી રીતે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આપણી જે વૈદિક પ્રણાલી અને આયુર્વેદિક જે પ્રણાલી જે છે, આયુર્વેદિક સંસ્કૃતિ, તો એને અમે તમને થોડું થોડું નોલેજ આપતું રહીશું, તો એને પણ તમે સમજી શકશો. તો એટલે અમે અમારો જે રેટ જે છે, અમે જે મશીન વેચી રહ્યા છે, તો મશીન 30,000નું છે. તો એનાથી ઘણી બધી આપણને સ્વાસ્થ્ય સુધાર આવી રહ્યા છે. અને એ મશીનની સાથે અમે તમને 1 કિલો ઘી આપી રહ્યા છે, કાચની જાર આપી રહ્યા છે, કાચની ચમચી આપી રહ્યા છે, હીટર આપી રહ્યા છે ઘી ગરમ કરવા માટે, પોસ્ટર્સ આપી રહ્યા છે ફૂટપ્રિન્ટના, અને એની સાથે બીજી બધી ડિટેલ તો ખરી જ ખરી. અને અમે જે અમારા જે વિઝન છે તેની અંદર તમને જોડાયેલા રાખીશું, કારણ કે ઘણી આપણને માહિતી હોય છે પણ આપણે એને એપ્લાય નથી કરી શકતા. તો જ્યારે આપણે કોઈ સાથે જોડાયેલા રહીએ છીએ તો ત્યારે આપણને થોડી માહિતી મળતી રહી. એ કારણે અમે બીજા કરતાં એ રીતે અલગ પડે છે. માત્ર મશીન નથી વેચી રહ્યા. લોકો કેવા ખાલી મશીન વેચી રહ્યા છે. હા, 10,000, 15,000, 20,000માં લોકો મશીન તો આપી રહ્યા છે, પણ આફ્ટર સેલ સર્વિસ મીન્સ કે તમને મશીનની માહિતી કોણ આપશે? અમે પ્રેક્ટિકલ ટ્રીટમેન્ટ પણ આપી રહ્યા છે. છેલ્લા 2.5 વર્ષથી લગભગ અમે 11,000 માણસોને ટ્રીટમેન્ટ આપી ચૂક્યા છે આ મશીનની અંદર. એટલે પોતે થેરાપી સેન્ટર કહી શકો તમે. એટલે આ વૈદિક ટ્રીટમેન્ટ આપી પણ રહ્યા છે અને મશીન પણ આપી રહ્યા છે. અને એની સાથે જે મેં તમને જે માહિતી આપી છે કે જે અમે જે અમારો જે એક્સપિરિયન્સ, જે અનુભવ જે છે, જે અમે શેર કરી રહ્યા છે, કે એની સાથે અમે મોરિંગા લીફ પાવડર, મોરિંગા ડ્રમસ્ટિક પાવડર ફોર્મનું એક મહત્ત્વ સમજાવી રહ્યા છે. તો એની સાથે આ પ્રોડક્ટ પણ અમે આપી રહ્યા છે. પછી વ્હીટ ગ્રાસ પાવડર જે છે તે, પછી રો વાઇલ્ડ હની, જંગલી કાચું મધ, પછી હેર માટે એટલે કે વાળ માટે અમારી પાસે જડીબુટ્ટીવાળું તેલ છે, તે તમે જોઈ શકો. પછી જે વૈદિક ઘી છે, ગીર ગાયનું વૈદિક ઘી વલોણા પદ્ધતિથી, અને અમારું જે વલોણા પદ્ધતિથી જે બની રહ્યું છે ઘી, તે આખું યુનિક છે. તો એનો પણ વિડીયો અમે આ ચેનલ પર મૂક્યો છે, તો તે પણ તમે જોઈ શકો. તો આવી બધી ઘણી બધી માહિતીઓ છે જે મંજુરાઈ હેલ્ધી લાઈફસ્ટાઈલ ક્લબમાં તમને જાણવા મળશે. તો આવો, અને પછી અમારો ઓનલાઈન પણ તમે સંપર્ક કરી શકો છો. અમારો આ ડિસ્ક્રિપ્શનની અંદર, આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શન આપ્યું છે, તેમાં તમે જોઈ શકો. મારા કોન્ટેક્ટ નંબર્સ આપેલા છે, તેના ઉપર તમે કોલ કરી શકો છો. અને એક અલગ ક્રાંતિકારી મુહિમ જે છે, જે અમે ચલાવવા માંગીએ છીએ, તેની સાથે અમારી સાથે જોડાઈને તમે કામ પણ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ.